મહિનાની પહેલી તારીખ હતી. પતિને પગાર મળી ગયો હતો અને ખુશી સાથે ઘરે આવે છે. પત્ની પણ પતિની વાટ જોતી હતી. પતિના આવતાની સાથે જ પત્ની ગરમા ગરમ ચા પીવડાવે છે અને પૂછે છે, આજે તો પગાર આવી ગયો હશે ને? પતિ સ્માઇલ સાથે કહે છે, હા, અને આ મહિને તો ઓવરટાઈમ કરવાના 12,000 રૂપિયા એક્સ્ટ્રા મળ્યા છે. પત્નીને તો ખુશીનો ઉભરો આવી ગયો અને પત્નીએ મીઠા અવાજમાં કહ્યું, ચાલો ને આ રવિવારે આપણે શોપિંગ કરવા જઈએ. પતિએ કહ્યું, હા, જરૂર જઈશું, પણ મારી એક શરત છે. બદલામાં તારે અઠવાડિયામાં એક વાર માને ફોન કરવાનો અને એના હાલચાલ પૂછવાના. પત્નીનું મોઢું થોડું બગડી ગયું, પરંતુ શોપિંગની ખુશીમાં બગડેલા મોં સાથે જ પતિને હા પાડી દીધી. પતિની ઈચ્છા એવી હતી કે એની પત્ની અને મા વચ્ચે સારા સંબંધો બંધાય. એટલામાં થોડી વાર પછી જ પતિના મોબાઈલ પર માનો ફોન આવ્યો. સામેથી અવાજ આવ્યો, કેમ છો દીકરા? પુત્રે કહ્યું, માં, હું ઠીક છું, તું કેમ છે? મા દીકરાની વાત ચાલી રહી હતી ત્યારે પત્ની મોઢું ચડાવીને મનમાં વિચારી રહી હતી, પહેલી તારીખ છે ને, પતિને પગાર આવ્યો છે એટલે જ ફોન કર્યો હશે પૈસા માંગવા માટે, પરંતુ આ વખતે હું એક ફૂટી કોડી પણ નહીં આપવા દઉં. અને એટલામાં જ મા બોલી, બેટા, થોડીક મદદ જોઈતી હતી. દીકરાએ કહ્યું, બોલને માં, શું થયું? માએ કહ્યું, બેટા, આ મહિને 5,000 રૂપિયા મળી શકે એમ છે. પતિ દરેક કામ પોતાની પત્નીને પૂછીને જ કરતો, એટલે પૂછ્યું તો પત્નીએ મોઢું ચડાવીને જ કહ્યું, કહી દો, હજી પગાર નથી આવ્યો. પુત્રએ માને કહ્યું, એકચ્યુઅલી માં, હજી મારે પગાર નથી થયો. માએ કહ્યું, બેટા, કંઈક થાય એવું હોય તો કરી દે ને, હોસ્પિટલમાં ઇલાજ માટે જોઈએ છે. પતિએ માની આ વાત પત્નીને કહી. પત્નીએ કહ્યું, તમારી માને કહો સરકારી દવાખાનામાં ઇલાજ કરાવી લે. પતિએ માને કહ્યું તો માએ કહ્યું, બેટા, ત્યાં બરાબર ઇલાજ નહીં થાય. પત્નીને આ વાત સાંભળીને ગુસ્સો આવી ગયો અને પતિને કહ્યું, તમારી માને કહો અમારા ઉપર પહેલેથી જ બોજો છે, હવે વધારે ભાર અમારાથી સહન નહીં થાય. ઇલાજ કરાવવો હોય તો કરાવો સરકારી દવાખાનામાં. ગુસ્સામાં પત્નીથી એમ પણ બોલાઈ ગયું કે આમ પણ હવે 2-4 દિવસના મહેમાન છે. પતિને આ સાંભળીને થોડું દુઃખ લાગ્યું, પણ તેમ છતાં એણે માને કહ્યું, માં, સોરી, આ વખતે નહીં થઈ શકે, આ વખતે સરકારી દવાખાનામાં ઇલાજ કરાવી લે. માં લાચાર થઈને ભીખ માંગવા લાગી, બેટા, પ્લીઝ 2,000 રૂપિયા તો કરી દે. પતિના આંખમાં આંસુ આવી ગયા. પત્નીને કહ્યું, 2,000 રૂપિયા તો આપવા દે. પત્નીનું મન માનતું નહોતું, પણ તેમ છતાં કાચા મને હા પાડી દીધી અને કહ્યું, કહી દો, 2,000 રૂપિયા મોકલી આપશું. પતિએ કહ્યું, સાસુમાં, હું તમને આવતીકાલે 2,000 રૂપિયા મોકલું છું. પતિના મોંમાંથી માના બદલે સાસુમાં શબ્દ સાંભળીને પત્નીનું મન ચકરાઈ ગયું. જીભ લડખડાવા લાગી, પરસેવો છૂટી ગયો અને દબાયેલી અવાજે પતિને પૂછ્યું, શું આ મારી માનો ફોન હતો? પતિએ કહ્યું, હા, તારી જ માનો ફોન હતો. હું તો તારી માને પણ મારી માં સમાન જ ગણું છું, પણ અફસોસ, તું મારી માને પોતાની ક્યારેય ન સમજી શકી. પત્ની રડવા લાગી અને ફોન પર માફી માંગવા લાગી કે માં, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે માએ કહ્યું, બેટા, તે ફક્ત મારું દિલ દુભાવ્યું હોત તો કદાચ હું માફ કરી દેત, પણ તે તો બે માના દિલ દુભાવ્યા છે. આમાં હું તો શું, તને ભગવાન પણ માફ નહીં કરે. દોસ્તો, એવું માનવામાં આવે છે કે ઉપરવાળો જો ધારે ને તો પણ માનું કર્જ નથી ચૂકવી શકતો, તો માનવ જાતની શું હેસિયત છે? એક માં પોતે મોતના મુખમાં જઈને એક જિંદગીને જન્મ આપે છે, એ માં મહાન છે, એનું સન્માન કરો. માં તો માં હોય છે, એને જીવતે જીવતા મરવું પડે એવા કાર્ય ન કરો. મિત્રો, આ વિડીયોમાં તમને સચ્ચાઈ લાગે તો વિડીયોને લાઈક કરો, શેર જરૂરથી કરજો, અને મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.